વેલકમ ટુ ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ। ગ્રીન પુલાવ બનાવવા માટે આપણે એક તપેલીમાં 1 કપ જેટલા ચોખા લઈશું। તમે બાસમતી પણ લઈ શકો છો અને રેગ્યુલર ભાતના પણ ચોખા લઈ શકો છો। તેને બરાબર ધોઈને તેમાં 1.5 વાટકી પાણી એડ કરીશું। તો 1.5 વાટકી પાણી એડ કરીને આપણે તેને પલળવા દઈશું। ત્યાં સુધી આપણે બીજી બધી પ્રિપેરેશન કરીશું। શાકભાજીમાં લીલા વટાણા ફ્રેશ, અડધું કેપ્સિકમ, થોડી ફણસી, એક નાનું ગાજર, એક કાંદો, એક બટાકું, વઘાર માટે બધું જ શાકભાજી રેડી છે। હવે આપણે એક બાઉલ જેટલી મેં પાલક લીધી છે, એને બરાબર વોશ કરીશું પલાળીને। પાલકની પેસ્ટ બનાવવા માટે એક નાનો કટકો આદુ, સૂકું લસણ, લીલા મરચાં અને એકદમ જ ચોખ્ખી કરેલી પાલક અંદર એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું અંદર। પાણી છે એ તમારે વાટવા પૂરતું જ અંદર એડ કરવાનું છે, વધારે એડ કરશો તો બહાર નીકળી જશે। 2 થી 3 વખત તેને આપણે વાટી દેવાની છે। તમારે ચાલુ બંધ કરવાનું છે। આવી રીતે કરશો તો ફટાફટ ઓછા પાણીમાં પેસ્ટ બની જશે, વધારાનું પાણી તમારે એડ નહીં કરવું પડે। તો પાલકની પેસ્ટ પણ હવે રેડી છે। એક પેણીમાં હવે આપણે 3 ચમચા જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું, તજ, લવિંગ એડ કરીને આપણે કાંદા એડ કરીશું। કાંદા અહીંયા મેં બહુ ઝીણા નથી સમાર્યા, ઊભી સ્લાઇડ મેં કરી છે કાંદાની। અડધી મિનિટ કાંદો સંતળાય એના પછી આપણે ગાજર એડ કરીશું। ગાજર ઓપ્શનલ છે, તમારે કમ્પ્લીટલી ગ્રીન કલર રાખવું હોય, ગ્રીન વેજીસ રાખવું હોય તો તમે ગાજરને સ્કીપ કરી શકો છો, પણ શિયાળાની સિઝન છે એટલે આપણે જેટલું મેક્સિમમ શાકભાજી બને ત્યાં સુધી યુઝ કરીએ તો બહુ જ સારું અને છોકરાઓ માટે પણ બહુ જ સારું। ગાજર એડ કર્યા પછી આપણે કેપ્સિકમ એડ કરીશું, પાછું તેને હલાવીશું અને વટાણા એડ કરીશું। બધી જ વસ્તુ આપણે 1-2 મિનિટ માટે હલાવીશું અને પછી આપણે મસાલો એડ કરીશું। 2 મિનિટ પછી આપણે અડધી ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચીથી પણ ઓછું લાલ મરચું, ગરમ મસાલો અથવા તો કિચન કિંગ પણ તમે યુઝ કરી શકો છો એવરેસ્ટનો। અહીંયા બાળકો માટે બનાવું છું એટલે મેં જે તીખાશ છે એની ક્વોન્ટિટી ઓછી રાખી છે। તમે અડધા ચમચાની જગ્યાએ 1 ચમચો જેટલું પણ ગરમ મસાલો એડ કરી શકો છો અને સાથે જ મેં પાલકની પેસ્ટમાં એક જ લીલું મરચું નાખેલું, મોટું 1 લીલું મરચું। તમને તીખાશ વધારે જોઈતી હોય તો તમે 2 થી 3 લીલા મરચાં પણ એડ કરી શકો છો। હવે આપણે બટાકા અને ફણસી એડ કરીશું અને બધું જ શાક બરાબર હલાવીશું। બહુ જ હેલ્ધી છે, તમે જોઈ શકો છો આપણે બહુ જ બધા શાકભાજી યુઝ કર્યા છે આની અંદર। ઉનાળાની સિઝનમાં પણ તમારી જોડે જેટલા અવેલેબલ શાકભાજી હોય એ તમે આમાં એડ કરી શકો છો આ લિસ્ટમાંથી। હવે આપણે પાલકની પેસ્ટ એડ કરીશું અને પાછું 1-2 મિનિટ હલાવીશું। એકદમ જ ગ્રીન કલર તરત જ પકડાઈ ગયો છે। થોડી પાલકની પેસ્ટ ચઢે એટલે પછી એમાં આપણે ભાત એડ કરીશું જે આપણે પલાળેલા છે ચોખા। તમે આ જે રેસીપી છે એ 2 રીતે બનાવી શકો। હવે હું આમાં કાચા ચોખા પલાળેલા એડ કરીશ, એની જગ્યાએ જો સવારે તમે અર્લી મોર્નિંગ બનાવતા હો તો એક બાજુ તમે ભાત ચઢાવવા મૂકી શકો છો અને એ ચઢેલો ભાત પણ આપણે આમાં એટ ધી એન્ડ એડ કરી શકીએ છીએ। ચલો હવે આને ચડવા દઈશું થોડી વાર।
5 મિનિટ પછી તમે જોઈ શકો છો બધું જ શાકભાજી અધકચરું ચડી ગયું છે. એમાં હવે આપણે જે ચોખા પલાળેલા એ એડ કરીશું. આપણે ચોખા તમે જે પ્રકારના યુઝ કરતા હો તમે તમારી રીતે પાણી ડિસાઈડ કરી શકો છો કેટલી ક્વોન્ટિટીમાં પાણી એડ કરવું. નોર્મલી જો તમે ચોખાને વધારે પલાળશો તો પાણીની ક્વોન્ટિટી ઓછી રાખજો, 1.5 થી 2 ગણી જ રાખજો, કારણ કે પલળેલા ચોખા ફટાફટ રંધાઈ જશે. ચોખા એડ કર્યા પછી 1 ચમચી મીઠું એડ કરીશું અને આપણે હલાવીશું. હવે બધી જ વસ્તુ એડ થઈ ગઈ છે. જો તમારે થોડી સ્વીટનેસ એડ કરવી હોય તો તમે અડધી ચમચીથી પણ ઓછી ખાંડ નાખી શકો છો, અથવા તો ખાટી વસ્તુ ખટાશ જો ગમતી હોય તો તમે અડધી ચમચી લીંબુનો રસ નાખી શકો છો, અથવા તો અડધો લીંબુનો રસ તમે આમાં એડ કરી શકો છો. તો હવે આપણે તેને 10-15 મિનિટ કૂક થવા દઈશું, જ્યાં સુધી બધું જ પાણી એબ્ઝોર્બ ના થઈ જાય અને ચોખા ચડી જાય ત્યાં સુધી આપણે 10 થી 15 મિનિટ કૂક થવા દઈશું. 5-7 મિનિટ પછી આ રીતે ગ્રેવી થોડી એબ્ઝોર્બ થઈ જશે અને ચોખા ચડવાના ચાલુ થઈ જશે. વચ્ચે તમારે એકાદ વખત આવી રીતે હલાવવાનું છે, જેથી ચોંટી ના જાય શાકભાજી કે ચોખા કશું. અને પાછું આપણે 2-3 મિનિટ ચડવા દઈશું. ગ્રીન રાઈસ એકદમ રેડી છે. હવે બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને ચોખા એકદમ સરસ ચડી ગયા છે. આને તમે કઢી સાથે, કઢી વગર, એમનેમ પણ તમે છાશ સાથે, વઘારેલી છાશ સાથે સર્વ કરી શકો છો અને બહુ જ સરસ લાગે છે. અને આપણે વધારે હલાવીશું નહીં. કૌસ્તુભને ભૂખ લાગી છે? ટેસ્ટ તો કર પહેલા, પછી રમ. કેવું છે? ભાઈ વાહ, ખાઈ જઈશ?